આદિ શું કરો છો? અને આ જો તો શર્ટ કેવી રીતે પહેર્યો છે. લાવો ઠીક કરી આપ. કેમ આવી રીતે શર્ટ પહેર્યો છે મને કહેશો? આમ જ પહેરવાનો હોય ને. એમ નો ભાભી. હા દામિની. હાલ્યો આ ફાઇલ. એક મિનિટ હા. બોલ શેની ફાઇલ છે? પ્રોપર્ટીની ફાઇલ છે. હા પણ મેં ફાઇલ જોઈ છે દામિની. વારે ઘડીએ શું કામ બતાવે છે? હા પ્રોપર્ટીની ફાઇલ તમે જોઈ છે પણ તમે તમારો અંગૂઠો નથી માર્યો. અંગૂઠો મારવાનો જ તમારો. હા. લાવ તમારો અંગૂઠો આપો, હું છે ને એને ઇંક વાળો કરી દઉં. આ જો હજુ મારે ઘણા બધા કામ છે. આદિત્યને નાસ્તો કરવાનો બાકી છે. અમારે બંને ગાર્ડનમાં આંટો મારવા જવાનું બાકી આ છે. રસરપટ્ટી. પછી જજો હો. સાઈન કરતા કેટલી વાર લાગે? હા વધારે વાર ના લાગે ને? આદિ આ પહેલા અંગૂઠો મારું કે પછી પહેલા આપણે બહાર જશું? બહાર જ જવાનું હોય ને. બહાર જઈને તમે ક્યારે પાછા આવશો? દામિની અંગૂઠો મારતા છે ને ખાલી 2 સેકન્ડ જ થશે. તો ઊંચા અવાજે કેમ વાત કરે છે મારી સાથે? જો મારા માટે છે ને આ પ્રોપર્ટી પછી અને મારા પતિ પહેલા છે. જેમ આદિત્ય કહેશે ને હું એમ જ કરીશ. થઈ ગયું, બોલી લીધું. આ વકીલ છે ને આપણો નોકર નથી કે આપણી આગળ પાછળ ફર્યા કરે. બિચારાએ કેટલા ધક્કા ખાધા, એને પણ બીજા કામ હોય કે નહીં? વકીલ ગયો તરફ તેલ લેવા. સાંભળ મારી વાત. આ પ્રોપર્ટી કદાચ 2 દિવસ મારા પતિના નામ પર રહી જાય તો શું ફરક પડે છે? એમનું શું કે મારું શું? બધું સરખું જ છે અમારા માટે. તમે સાઈન કરો ને ભાભી, બીજી બધી વાતોને મૂકો. મેં ના પાડીને. જ્યાં સુધી પૂજા પાઠ નહીં થઈ જાય ને, જ્યાં સુધી હું ભગવાનના દર્શન નહીં કરી લઉં, આદિત્યને દર્શન નહીં કરાવી દઉં ને, ત્યાં સુધી હું કોઈ શુભ કામ નહીં કરું. કેમ કેમ નહીં કરો? કારણ કે છેલ્લા કેટલાય દિવસથી અમે આ તમારા નાટકો જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. જ્યારે જો ત્યારે બસ આ જ બહાનું આપો છો કે મેં પૂજા પાઠ નથી કરી. અને એમ પણ આ તમે તો કહ્યું ને કે તમને શું ફરક પડે છે, તો અંગૂઠો મારી દો ને. પૂજા પાઠ કરો કે ના કરો શું થઈ જવાનું છે? બિલકુલ નહીં. જ્યાં સુધી પૂજા પાઠ નહીં થાય ત્યાં સુધી તારું કામ હું નહીં કરી આપું. અને મને એ નથી સમજાતું કે તું અને તારો ઘરવાળો આ પેપર્સ લઈને પાછળ કેમ પડી ગયા છો? સાઈન કરો, સાઈન કરો, સાઈન કરો. એક કામ કર, વકીલને બોલાવ. એ મારી સામે પેપર વાંચશે ને એટલે હું સાઈન કરી આપીશ. તમે સાચે જ અભણ છો ને? હા, તને શક છે? તને લાગે છે કે આ વાંચતા આવડતું હોય તો હું આટલા દિવસ સુધી સાઈન ન કરી આપું? નહીં, એવું લાગી રહ્યું છે. તમે જે રીતે જે એટીટ્યુડથી વાત કરો છો ને એ પ્રમાણે તો મને લાગે છે. ફાડી નાખું. પેન લાવો. સમજદાર છે આદિત્ય, હે ને આદિ? સાઈન કરો છો કે નહીં? દામિની, તું ખોટી ગુસ્સે થાય છે ને મને પણ ગુસ્સો કરાવે છે. ઠીક છે, સાઈન જ કરવી છે ને? આપ અંગૂઠો મારીશ તો ચાલશે ને? હા, અત્યાર સુધી બધા નાટકો કરીએ. સીધી રીતે અંગૂઠો મારી દીધો હોત તો લાવો. અરે પણ અત્યારે નહીં બાપા. કહ્યું તો ખરા, હમણાં પૂજા કરી લઉં ને એટલે તરત જ પહેલા અંગૂઠો મારીશ અને પછી આદિત્યને બહાર લઈને જઈશ. ઓકે? આ છેલ્લી વાર છે. આ છેલ્લી વાર તમારા બાના સાંભળું છું. તમારે જે પૂજા પાઠ કર્યું હોય ને અડધી કલાક છે. અડધી કલાકમાં બધું કરી લો. અડધી કલાકમાં હું આ પેપર લેવા પાછી આવીશ અને એમાં મને તમારો અંગૂઠો જોઈએ. સારું, થઈ જશે ને? હા તો પાડી હવે. હવે અંગૂઠો થઈ જ જશે. કહ્યું તો ખરા, બસ ખાલી પૂજા કરી લઉં ને એટલી જ વાર. તું ચિંતા ન કર, આ હું તને સામે આપીને આવી જઈશ તારા રૂમમાં. ઠીક છે. જોયું? સમજાણું કઈ? અંગૂઠો મારવાનું કહેતા હતા, એમાં શું? આમ કરી પટક કરતો મારી દેવાનો. આદિ, તમે બહુ ભોળા છો પણ હું ભોળી નથી. આ લોકોએ બરાબર પ્લાનિંગ કર્યું છે આપણને ઘરમાંથી બહાર કાઢવા માટે. અને જો હું અંગૂઠો મારી દઈશ તો બીજી જ ક્ષણે આપણે બહાર. છોડો, તમારે બહાર જવું છે ને? તો ચાલો આપણે જઈએ. લાવ ફાઇલ. ફાઇલ આપી છે. કોને? કોનો અંગૂઠો મરાવવાનો હતો? ભાભીનો. તો બસ ભાભીને આપી છે. એ તો હું અહીં આપીને જ આવ્યો હતો.
પણ તું તો મોઢા ઉપાડે ગઈ હતી ને કે હું એટલે કે દામિની. આ દામિની જશે અને ભાભી પાસેથી અંગૂઠો મરાવીને જ આવશે, ત્યાં સુધી પાછી આવશે જ નહીં. તો લાવો ને ફાઇલ આપો અંગૂઠો મારેલી. વાર લાગે ને, કહેવાય છે ને ઉતાવળે આંબા ના પાકે. ફાઇલ આપીને આવી છું અને તમારી જેમ નથી ધોળે મૂળાની જેમ પાછી આવી, કહીને આવી છું સાઈન કરી દેશો. અરે રે, જોક માર્યો મેં? એવું જ લાગ્યું મને તો, કારણ કે મને પણ ભાભીએ એવું જ કીધું હતું. મને એવું નહોતું કીધું કે હું સાઈન નહીં કરી આપું, મને પણ એવું જ કીધું હતું કે હું પૂજા કરી લઈશ. અરે પછી તો એણે એવું કીધું હતું કે હવે એક કામ કરો, હું વાસણ તો ધોઈ લઉં, વાસણ ધોઈ અને સાઈન કરીને તમને ફાઇલ આપી દઈશ. શબ્દો શબ્દોમાં અને વાત વાતમાં ફરક હોય છે. હા. આ તમે સરખી રીતે નહીં કહ્યું હોય પણ હું બરાબર સમજાવીને આવી છું. પણ એક વાતનો મને ડાઉટ છે. કઈ વાતમાં? આ જે રીતે ઊંચા અવાજે વાત કરે છે ને, અત્યાર સુધી એને ક્યારેય વાત નથી કરી. મારી સામે થઈ ગઈ, ઊંચા અવાજે બોલતી હતી. એ તો મને પણ લાગે છે. હા ભાભી એટલે કે હા માકડને મોઢું આવી ગયું છે, બહુ બટબટ બોલે છે. જલ્દી કંઈક કરવું પડશે. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એને બધી વાતની ખબર પડી જશે. અને મને કહેતી પણ હતી કે મારા હસબન્ડની પ્રોપર્ટી છે એ મારી જ છે ને, 2 દિવસ ભલે ને એમના નામે રહે તો મને ફરક નથી પડતો. એ જ તો વાત છે. મારી આગળ પણ આવી જ વાતો કરતી હતી, એટલે જ તો મેં તને કીધું હતું જેમ બને ને એમાં આ પ્રોપર્ટી એકવાર આપણા હાથમાં આવી જાય ને પછી જોઈએ છે કે એના મોઢામાંથી શબ્દ કઈ રીતે નીકળે છે. જો મને લાગે છે કે આ વખતે તો આપણું કામ થઈ જ જશે અને થઈ જ જવું જોઈએ. પછી કેટલા દિવસ હોય, આને શું કામ લઈને આવ્યા હતા કે આપણું કામ જલ્દી પૂરું થાય. એ વાત તો એકદમ સાચી છે તારી, કારણ કે આપણે એકવાર ભૂલ થઈ છે, આવી ભૂલ આપણે બીજી વાર કરવા નથી માંગતા. આ પપ્પાએ તો સમજ્યા વિચાર્યા વગર બધું જ આ આદિના નામ ઉપર કરી દીધું છે. આ તમે પણ છે ને સારા થઈને રહ્યા હોત તો તમારા પપ્પાની આગળ મને સરખી ખબર રીતે હતી. રહ્યા હોત. મને ખબર હતી કે હું આવું કરીશ અને મારો બાપુ બધું આદિને દઈને વયો જશે. તો પણ સારા થવાનું નાટક તો કરી શકો ને, જેમ અત્યારે કરો છો. તો આ તમારા પપ્પા છે ને એ બધું આદિના નામે એટલે કે આદિભાઈના નામે ના કરી દે. વાહ, હા મગજ તો ભગવાને તને જ આપ્યો છે, અમને ક્યાં મગજ જ આપ્યો છે? આ મગજની જગ્યાએ તો અમને નાનું એવું કોકડું ફિટ કરીને દઈ દીધું છે. બસ હવે વધારે ઉકળવાની જરૂર નથી. આપણે તો એ વિચારીને આને ઘરમાં લઈ આવ્યા હતા કે અભણ છે, આપણું કામ જલ્દી નીકળી જશે. પણ આ તો ઉલટાનું મોડું થઈ રહ્યું છે, ઉલટાની માથે ચડતી જાય છે. તને શું કીધું એણે? કહ્યું છે કે હું અડધી 1 કલાકમાં સાઈન કરી દઈશ. એની અડધી કલાક પતતી જ નથી, એક પછી એક નવા બહાનાઓ કાઢે છે. એ દિવસે પણ મને એવું જ કીધું હતું કે હમણાં હું આ વાસણ ધોઈ અને પછી સાઈન કરી આપીશ, એટલે કે અંગૂઠો મારી આપીશ. સાઈન તો આવડતી નથી અભણ ગવારને. કઈ વાંધો નહીં, અડધી કલાક છે ને એની પાસે, જેટલા બહાના બતાવો હોય જે કરવું એ કરી લે. અડધી કલાક પછી તો ભલે જોર જબરદસ્તી કરવી પડે, સાઈન તો કરાવીને જ રહીશું. એ વાત તારી એકદમ સાચી છે. આપણે એને ગમે તે રીતે બાટલીમાં તો ઉતારવી જ પડશે, કારણ કે જ્યાં સુધી એની ચોટી આપણા હાથમાં નહીં આવે ને ત્યાં સુધી આપણે કંઈ કરી નહીં શકીએ. કઈ વાંધો નહીં, બધું જ થઈ જશે. આજે છેલ્લો દિવસ છે, આજે તો આ વાતનો ફેસલો આવી જ જશે અને નહીં આવે ને તો આપણે લઈ આવશું. જોઈએ છીએ. અરે અંતે તો એ ગામડાની હપણ જ છે ને. બહુ મસ્ત હસે છે કે આદિ. તારી બૈરી કાં છે? મીરા કાં છે? હમ. અંદર બોલાવો. પૂજા પાઠ થઈ ગયા બેટા એના? ફાઇલ એની પાસે છે, જલ્દી બોલાવો. હા, મીરા બહુ મોટી બહુ મીરા બહુ. વહુ મીરા, મારી રાહ જોતા હતા. તમારી રાત તો જોવાય જ ને. લાવો આપી દો. હા હા લો. તમે અંગૂઠો મારી દીધો? અરે વાહ, લે પણ અંગૂઠો તો કોરો છે. વોશ કરીને ધોઈને આવી. ઠીક.
લો ઇંગ્લિશ પણ આવડી ગયો આ તમારી બધાની સાથે રહું ને એટલે. સરસ સરસ. આ તમે સમયસર આ તમારી અંગૂઠાની જગ્યાએ આમ કરી નાખ્યું હોત તો પણ વાંધો નહોતો, પણ તમે અભણ રહ્યા, ભણ્યા નહીં, અંગૂઠા છાપ રહ્યા, કંઈ આવડતું ન હોય એટલે તમારે અંગૂઠો મારવો પડ્યો નહીં. પહેલા ભગવાનનું નામ લઈ લઈએ, ગણપતિ દાદાનું નામ લઈ લઈએ, સારું કામ કરીએ ને એની પહેલા. એક મિનિટ હા, જરા ખોલીને જોઈ લઈએ. હા, ગણપતિ બાપા. મોરિયા કેવું સરસ બોલે છે મારો દીકરો, મારો લાલ, મારો લીલો, મારો. એ જાડુ મમ્મી. હા, ભૂલ થઈ ગઈ બેટા, લાલ સુધી બરાબર હતું ને, લીલો વધારે થઈ ગયું. શું જોવે છે? હા, શું છે? તમે જ જુઓ ને. આ બરાબર નથી. આ કાંઈ ખૂટે છે આમાંથી. એક ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો હું લઈને આવું હો અંદરથી. બધા છે મારી પાસે. કેમ એમ જોવે છે? હા, શું થઈ ગયું? આ શોખ લાગ્યો છે. ગણપતિ બાપા. મોર્યા. આમાં જે સર્ટિફિકેટ છે બધું ફરજી હશે હે ને? નહીં. ગુસ્સો નહીં કરવાનો. અને અમારા પ્રોપર્ટીના પેપર ક્યાં છે? આ સ્કૂલ લિવિંગ અને હા. બધા મારા ડોક્યુમેન્ટ છે. જોયું નહીં? જોયું, પણ એ શું છે એમ પૂછીએ છીએ. એ પ્રૂફ છે કે હું અભણ નથી. આ તમારા આખા ઘરમાં તમે બધા મળીને જેટલું ભણ્યા નથી ને એટલું હું એકલી ભણી છું. તો જૂઠું શું કામ બોલ્યા? આ જો દામિની, ગુસ્સો કરીએ કંઈ ફાયદો નથી. હવે તમે લોકો મને પૂછો જ છો તો મારે વાત તો કરવી પડશે ને. આ આદિત્યની પ્રોપર્ટી છે ને, એના ઉપર આજ તો નહીં પણ ભવિષ્યમાં ક્યારેય તમારો કોઈનો હક નહીં લાગે. આ વાત પહેલાં સમજી લો. હવે આ વાતની શરૂઆત ક્યાંથી થઈ એ સમજાવું છું. તમે લોકોએ પેપરમાં ઇશ્તિહાર આપ્યો હતો ને કે તમારા દીકરા માટે, પાગલ દીકરા માટે કોઈ છોકરીની જરૂર છે, પૈસા ટકાની કોઈ ઉપાધિ નથી. તો મેં અને મારા પપ્પાએ આ વાંચ્યું, વાંચીને અમે પ્લાન બનાવ્યો. મારા પપ્પાએ ચોખ્ખું કહ્યું કે છોકરો મંદબુદ્ધિનો છે, તું ધારી છે કરી શકીશ, પણ એના માટે તારે હોશિયાર થવું જરૂરી છે. ભણેલી ગણેલી સ્માર્ટ છોકરીને એ લોકો ક્યારેય નહીં લઈ જાય, કારણ કે એ તો સામી થશે ને, બોલશે, પેપર વાંચશે તો ખબર પડી જશે. એટલે મેં નાટક કર્યું કે હું ભણેલી નથી, મને કંઈ ખબર નથી પડતી, અને આદિત્યની પ્રોપર્ટી મારા નામ પર કરવા માટે હું અહીંયા આવી હતી. અહીંયા આવીને જોયું તો આ તમારા પતિશ્રી, તમારા પપ્પા અને તમારા પ્રિય સસરાજી મારું કામ પહેલાં જ આસાન કરીને ગયા હતા. ઓલરેડી બધી જ મિલકત આદિના નામ પર હતી. હવે કરવાનું ફક્ત એટલું હતું કે આદિને મારી સાઈડ કરવાના હતા. તમે જોઈ શકો છો કે આદિને મેં મારી સાઈડ એવી રીતે કર્યા છે ને કે મારા સિવાય આ ઘરમાં એ કોઈનું માનતા નથી. તો હવે રહી વાત આ પ્રોપર્ટીના કાગળની, સાઈન તો ભૂલી જાઓ, પણ આજ પછી આ ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ જશે. મીરા, આદિ મારો દીકરો છે. ખબર છે આદિ, મમ્મી જોયે છે કે હું તું અને આ દામિની, સાગર એ બધા, કે પછી હું? તમને કોણ સાચવે છે? તું જોકિંગ જોકિંગ નાટક હતું. અમે તમને પારખતા હતા કે તમે પ્રોપર્ટી જોઈ છે કે નહીં. એકદમ સાચું, જરાય ખોટું નથી બોલતી મારી નાની વહુ. અમે તો પારખતા હતા કે મારી આદિ માટે જે છોકરી અમે લાવીશું એ અમારા આદિને પ્રેમ કરે છે કે આ પ્રોપર્ટીને. ચાલો મમ્મી અંદર જઈએ. બિલકુલ નહીં. થઈ ગયો મજાક? થઈ ગઈ વાત પૂરી? તો મારી વાત સાંભળી લો. હવે આ ઘરમાં ફક્ત હું અને આદિત્ય બે જ રહીશું. આવી હતી આદિત્યને લૂંટવા માટે, પણ એની હાલત જોઈને મને એમ થયું કે નહીં, હું આદિત્યને કોઈ દિવસ એકલા નહીં છોડું. ગાંડા ખેલા તોય પતિ છે મારા, અને આફ્ટર ઓલ આદિત્યના હિસાબે તો આટલી સાહેબી મળે છે મને. આ ગાડીઓ, આ એપલનો ફોન, આ ઘરમાં સારી સારી ફેસિલિટીઝ, જો આદિત્ય ન હોય તો કેવી રીતે મળે? એટલે અમે બંને તો બરાબર અહીંયા જ રહીશું, અને તમે અને તમારો આ ગંદો વાહિયાત મજાક છે ને એ બધા અત્યારે ઘરની બહાર જશો.
ભાભી હા. માણસ માત્ર ભૂલને પાત્ર. હા માણસથી તો ભૂલ થાય ને. હા હા બરાબર કીધું મારી નાની વહુએ બરાબર કીધું માણસ માત્ર ભૂલને પાત્ર અમારાથી ભૂલ થઈ ગઈ આદિ મમ્મી જોઈએ જાડુ મમ્મી જોઈએ તમારે કંઈ કહેવું છે ભાઈ આદિ? એકદમ બકવાસ. આદિ ખબર છે ને આ ઘરમાં પેલી લાકડી પડી છે મોટી, એ લાકડી લઈ આવો અને જ્યાં સુધી તમારું મન થાય ને ત્યાં સુધી આ બધાને મારજો. તમને બહુ માર્યા છે ને, બહુ હેરાન કર્યા છે ને. ચાલ લાકડી લઈ આવો. મને નહીં મારે ને. બિલકુલ નહીં, માથું ફોડી નાખવાનું ને. તમે ભાઈ માર ખાઓ, મારે નથી ખાવું. મારે પણ નથી ખાવ અરે અરે ક્યાં ચાલ્યા, માર તો ખાઈને જાઓ. રહેવા દો આદિ, જરૂર નથી.